સમાચારોમાં આગળ વધીશું. સુરતથી સમાચાર. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મુદ્દે વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ. ટેક્સટાઇલ માર્કેટની અંદરના ખાખ થયેલા દ્રશ્યો સામે આવ્યા છે. દુકાનમાં લાખો રૂપિયાની સાડીનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે. આગને પગલે માર્કેટની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. બિલ્ડિંગનો 7મા માળનો સ્લેબ પણ ધરાશાયી થઈ ગયો છે. ગોડાઉનમાં પોલિએસ્ટર કાપડનો જથ્થો હોવાથી આગ પર કાબુ મેળવવામાં સમય લાગ્યો છે અને પોલિએસ્ટર કાપડમાં આગ લાગતાની સાથે જ લિક્વિડ પણ નીકળી રહ્યું હતું. સાથે જ કાપડમાંથી નીકળી રહેલા લિક્વિડને કારણે આગ વધુ પ્રસરી રહી હતી, એટલે જ આગ પર કાબુ મેળવવામાં સમય લાગ્યો અને દુકાનમાં જ પાર્ટીશન કરીને બનાવ્યું હતું ગોડાઉન. સાથે જ ગોડાઉનમાં ઓવરલોડ માલ ભર્યો હોવાથી આગ વિકરાળ બની ગઈ. સાથે જ આરસીસીના બનેલા સ્લેબ અને પિલ્લર આગને કારણે જર્જરિત થઈ ગયા, એટલે સ્ટેબિલિટી પર પણ અસર પહોંચી છે. દુકાનની દિવાલો પણ આગમાં તૂટી પડી છે. સાથે જ 22 કલાક પછી ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. વીટીવી ન્યૂઝે સતત આ મુદ્દે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આપ હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આગ ઓલવવા પછી અંદરના દ્રશ્યો છે કે કેટલી નુકસાની પહોંચી છે. પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં જે આગ લાગી હતી તે કહી શકાય તો કે 22 કલાકે સંપૂર્ણ રીતે આગ ઉપર કાબુ મેળવવા માટે સફળતા મળી હતી ફાયર વિભાગને. 11 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવાયો અને બાકીના 8 થી 9 કલાક કુલિંગ કામગીરી ચાલી હતી. એટલે હવે આ આગ જે જગ્યાએ લાગી હતી તે જગ્યાએ વીટીવીની ટીમ પહોંચી છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અત્યારે આપણે બતાવી રહી છે કે આટલો સમય આગ ઉપર કેમ લાગ્યો કાબુ મેળવવામાં અને આટલી વિકરાળ આગ કેમ લાગી હતી. જોઈ શકાય છે આગના આ ભયાનક દ્રશ્ય જે જગ્યાએ વીટીવીની ટીમ પહોંચી છે. અત્યારે આ 7મો ફ્લોર છે રાજ ટેક્સટાઇલ માર્કેટની અંદરનો આ 7મા માળ પર જોઈ શકાય છે આગ લાગી હતી ને અહીં મોટી સંખ્યામાં કાપડના માલનો જથ્થો જોવા મળી રહ્યો હતો. અત્યારે આ જોઈ શકાય છે કે આ પોલિએસ્ટર થી લઈને તમામ જે કાપડ હતો તે આ કાપડ એક તો લિક્વિડ ફોર્મમાં હોય છે, એટલે કે તે જેમ જેમ બળતું જાય છે તેમ તેમ તે લિક્વિડ સ્વરૂપે જાય છે અને તેના કારણે તે વધુ આગ પ્રસરે છે. અત્યારે પણ જોઈ શકાય છે જે રીતે આ આખી આ આગની ઘટના બની અને આ જે માલ જે છે તે બળીને ખાખ થયો હતો તે માલ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કયા પ્રકારનો આ માલ હતો. કાપડનો જે જથ્થો છે તે જયારે બળી ગયો હતો ત્યારે આ પ્રકારે લિક્વિડ અંદરથી નીકળી રહ્યું હતું ને લિક્વિડ સ્વરૂપે આખો આ માલ જે છે તે વધુ ભયાવહ થતો હોય છે, તે વધુ આગનું સ્વરૂપ ધારણ કરતો હોય છે અને તેના કારણે જ આ આગ જે છે તે એક પછી એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું. અત્યારે પણ આજે આ જોઈ શકાય છે આ કાપડનો જથ્થો છે જે ઓગળી ચૂક્યું હતું. કાપડ બળતું નહોતું પરંતુ તે ઓગળતું હતું અને આ જેમ જેમ કાપડ ઓગળતું હતું તેમ તેમ આ આગ જે છે તે વધુ વિકરાળ બની રહી હતી અને આ એના ભયાવહ દ્રશ્ય અત્યારે જોઈ શકાય છે. આ 7મો ફ્લોર બતાવી રહ્યો છું. આવા 3 થી 4 ફ્લોર જે છે તે સતત આગની ઝપેટમાં આવી ગયા હતા. આખા ફ્લોર જે છે તે આ આગની ઝપેટમાં આવી ચુક્યા હતા અને ગેરકાયદેસર રીતે આ દુકાન છે દુકાનની ઉપર આખું એલિવેશન બનાવી દેવામાં આવ્યું હતું અને આ પ્રકારે છજ્જિયું માળિયું બનાવી દેવામાં આવ્યું હતું. એટલે કે એક જ દુકાનમાં 2 ભાગ કરીને ઉપર આખું ગોડાઉન કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ જે રીતે માર્કેટની અંદર થપ્પોથપ જે રીતે સ્ટોક રાખવામાં આવ્યો હતો જેને લઈને પાણીનો મારો પણ અંદર સુધી પહોંચી શક્યો ન હતો, ફાયરની ટીમ અંદર સુધી આવી શકી ન હતી, તે પ્રકારની અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી હતી અને તેના ભયાવહ દ્રશ્ય જોઈ શકાય છે. કારણ કે આ જે સાડીના પોટલા જે છે તે છે અને તે કયા સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે. પોલિએસ્ટર છે, રેયોન છે અને આ રીતના સાડીનો માલનો જથ્થો જે છે તે અહીં જોવા મળ્યો હતો. નાયલોન કાપડ સહિતનું જે આખું કાપડ જે છે તે અહીં હતો અને આ જે કાપડ જે છે તે ખાસ કરીને જે લિક્વિડ સ્વરૂપમાં આવી જતું હોય છે. આ કોટન કાપડ નહીં પરંતુ આ યાનનું આ કાપડ કહેવાય છે અને તે પોલિએસ્ટર યાન સાથેનું જે આ કાપડ જે છે તે જેમ જેમ બળતું જાય છે તેમ તેમ લિક્વિડ અંદરથી નીકળતું જાય છે અને આ લિક્વિડ આગને વધુ વેગ આપે છે. અત્યારે જોઈ શકાય છે કે આખું આ બિલ્ડિંગની સ્ટેબિલિટી એટલે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને પણ મોટું નુકસાન આ આગને લઈને થઈ રહ્યું છે. જોઈ શકાય છે તમામ જે દિવાલો જે છે તેના પોપડા પડી ચુક્યા છે. આખું આ જે એલિવેશન
ઇન્સ્ટોલેશન છે તે પણ બળીને ખાખ થઈ ચૂક્યું છે. એટલું જ નહીં પરંતુ આ જે ગડર રાખવામાં આવી છે લોખંડની, એ ગડરો પણ આખી નમી ચૂકી છે. એટલે તમે આની પરથી અંદાજ આપી શકાય છે કે આગે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હશે. આ તમે જે જોઈ શકાય છે આ તમામ જે છે તે સાડીના પોટલા છે અને આ સાડીના પોટલાની અત્યારે શું હાલત થઈ છે અત્યારે જોઈ શકાય છે. અત્યારે પણ તમને આ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ રીતે સાડી જે છે તે એક સાથે સળગી ઉઠી હતી અને આ સાડી સળગવાની સાથે સાથે લિક્વિડ નીકળતું હતું અને લિક્વિડ જે છે તે વધુ આગને પ્રબળ બનાવતું હતું. આ પ્રબળતાને કારણે જ આ આગે જે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. એકની પાછળ બીજું, બીજાની પાછળ ત્રીજું, આમ આગ પ્રસરતી જ ગઈ અને એક સમય તો એવો આવ્યો કે ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી શકી ન હતી. અત્યારે જે જગ્યાએ વીટીવીની ટીમ પહોંચી છે તેના ભયાવહ દ્રશ્ય તમને બતાવી રહ્યો છું. આખું જે દુકાનનો સ્લેબ છે તે પડી ચૂક્યો છે. એટલું જ નહીં, આ ગ્રીલ જે છે આ ગ્રીલ પણ આખી પડી ચૂકી છે અને આ તમામ દિવાલો જે છે તે દિવાલો આગના કારણે તૂટી ચૂકી છે. જે રીતે આ આખું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી જે છે તેને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને તેના